નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામાન્ય રીતે ગુજરાતીમાં નહીં એ શબ્દ એક સરખી રીતે પ્રયોજવામાં આવે છે અને એની જોડણી પણ અલગ અલગ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો બોલચાલની ભાષામાં આપણે નહીં એટલે નકાર માટે પ્રયોજીએ છીએ, પણ જ્યારે આપણે એની જોડણી હસ્વઈ દીર્ઘઈ અલગ રીતે કરીએ છીએ, ઉપર અનુસ્વાર મૂકીએ છીએ, ત્યારે એમાં થોડો સામાન્ય અર્થનો ભેદ છે. તમે આમ વ્યાકરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો નહીંનો સ્પષ્ટ અર્થ થાય ના, પણ જ્યારે આપણે નહીં આ રીતે દીર્ઘઈ કરી અને અનુસ્વાર મૂકીએ છીએ ત્યારે એનો આખો અર્થ બદલાય છે, અને નહીં જ્યારે આપણે હસ્વઈ એકલી કરીએ છીએ ત્યારે એનો અર્થ બદલાય છે. એની આજે આપણે ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ નહીં, જેને આપણે દીર્ઘઈ કરીએ છીએ અને અનુસ્વાર મૂકીએ છીએ, એ આપણે જોઈએ. તો નહીં શબ્દનો સ્પષ્ટ અર્થ થાય નકાર. જ્યારે તમારે કોઈ પણ બાબતમાં સ્પષ્ટ ના કહેવું હોય ત્યારે તમારે આ નહીં લખવાનું હોય છે, બરાબર. કોઈ વાતનો અસ્વીકાર કરવાનો હોય સ્પષ્ટ રીતે કે ના, નહીં થાય કામ, ત્યારે તમારે આ નહીં, જેને આપણે દીર્ઘઈ અને અનુસ્વાર છે, એ શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ નકાર દર્શાવવા માટે. ક્રિયાની સાથે જોડાય અને તેના અભાવને દર્શાવે છે. હંમેશા એ ક્રિયાની સાથે જોડાય અને એનો અભાવ દર્શાવે છે. આપણે દ્રષ્ટાંત જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જુઓ, હું આજે બહાર નહીં જાઉં, સ્પષ્ટ છે, નહીં જાઉં, બરાબર. તો જવાની ક્રિયાનો નકાર, ભાઈ આજે મારે બહાર નથી જવાનું, આજે મારે બીજું કામ છે. ખ્યાલ આવે તમને? એટલે સ્પષ્ટ ના પાડી દીધી છે. આ કામ મારાથી નહીં થાય, બરાબર. એટલે થવાની ક્રિયા એનો નકાર છે, આ કામ મારાથી નહીં થાય, બીજું કામ કરીશ પણ આ કામ મારાથી નહીં થાય. એટલે જે કંઈ થવાની ક્રિયા છે એનો સ્પષ્ટ નકાર છે, ભાઈ મારાથી આ કામ નહીં થાય. ત્રીજું દ્રષ્ટાંત જોઈએ, તે શાળાએ નહીં ગયો, બરાબર. નહીં ગયો, અહીંયા દીર્ઘઈ છે, ઉપર અનુસ્વાર છે, તો જવાની ક્રિયાનો અભાવ. એટલે તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દીર્ઘઈ અને અનુસ્વાર મૂકીએ છીએ ત્યારે એ નહીંનો અર્થ થાય છે સ્પષ્ટ નકાર, સ્પષ્ટ ના. મને આ ગીત ગમતું નહીં, બરાબર. ગાવાની જે ગમવાની ક્રિયા છે, બરાબર, જે ગમવાની ક્રિયા છે એનો ચોખ્ખો અર્થ સ્વીકાર કર્યો છે, ભાઈ મને આ ગીત ગમતું નથી. એટલે આ નહીંનો અર્થ એ થાય છે સ્પષ્ટ ના કહેવા માટે વપરાય છે. હવે આપણે આ નહીં જોઈએ, બરાબર. નહીં તો એ ક્યારેક વાક્યમાં ભાર આપવાની વખતે પણ પ્રયોજવામાં આવે છે. કોઈ ક્રિયાપદના નકારને સ્પષ્ટ દર્શાવતો નહીં, ચોખ્ખું નહીં કે તમને આમ અસ્પષ્ટ લાગશે. એટલે વાક્યને વધુ પ્રવાહી બનાવવા માટે પણ આ નહીંનો ઉપયોગ થાય છે. જો આમાં હસ્વઈ કરી છે, બરાબર, એટલે આમાં ભાર ઓછો છે, આમાં સ્પષ્ટ ભાર છે, નહીં, ચોક્કસ નહીં, એમ આમાં હસ્વઈ છે. એ રીતે પણ તમે એને યાદ રાખી શકો. આ માત્ર ટેકનિક છે, આ કોઈ નિયમ નથી. આપણે જોઈએ, તું આવ્યો કે નહીં, હું મારું કામ કરીશ, બરાબર. તું આવશે કે નહીં આવે, હું તો મારું કામ કરવાનો છું. તું આવે કે નહીં, હું મારું કામ કરીશ. અહીંયા નહીં જે છે એ તમે જોઈ શકો છો કે આવવાની કે ન આવવાની અનિશ્ચિતતા છે, સ્પષ્ટ વાત નથી. આના જેવી સ્પષ્ટ વાત નથી. બીજું દ્રષ્ટાંત જોઈએ, તમે ગયા કે નહીં, પ્રશ્નાચિહ્ન છે, બરાબર. આમાં પ્રશ્નાચિહ્ન છે ને ભાર છે, પણ આમાં થોડું આશ્ચર્ય અને પ્રશ્ન છે, સ્પષ્ટ ના નથી, બરાબર. બીજું દ્રષ્ટાંત જોઈએ, મને ખાતરી નહીં કે તેઓ આવશે. મને ખાતરી નહીં કે તેઓ આવશે, તો ખાતરીના અભાવના સંદર્ભમાં છે, બરાબર. ચોક્કસ ના નથી. તેમણે કહ્યું નહીં, બરાબર, તેમણે મને કહ્યું નહીં, ભાર છે પણ કેવો છે, ઓછો ભાર છે. એટલે તમે જોઈ શકો કે અહીંયા જે નહીં છે એ વાક્યમાં ભાર આપવા માટે પ્રયોજવામાં આવે છે, અને આ જે નહીં જે છે જેટલો ભારપૂર્વક નકાર નથી, આ નહીં જેટલો આમાં નહીંનો ભારપૂર્વક નકાર નથી. પણ સામાન્ય રીતે આપણે આ શબ્દો આપણને એક સરખા લાગે છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, આ બંને શબ્દો આપણને એક સરખા લાગે છે, પણ એમાં સૂક્ષ્મ તફાવત છે. એની આજે આપણે ચર્ચા કરી છે, બરાબર. એટલે અહીંયા મેં નહીં મૂક્યું છે. નહીં એટલે વાક્યમાં ભાર આપવા માટે આ નહીં વપરાય છે, અને આના જેટલો ભારપૂર્વક આ નકારતું નથી, આના જેટલો ભારપૂર્વક આ નકારતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી તમે જ્યારે નહીં શબ્દ પ્રયોજન કરો ત્યારે તમે ખાસ યાદ રાખજો. હા, ગુજરાતીમાં બીજા શબ્દો છે નકાર દર્શાવવા માટે, નથી, ન, બરાબર, આ બધા શબ્દો છે, પણ જ્યારે આપણે આ નહીં અને આ નહીં વિશે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે
આ દીર્ઘઈ છે, બરાબર, દીર્ઘઈ છે. અહીંયા તમે જોઈ શકો છો દીર્ઘઈ છે એટલે સ્પષ્ટ ના, ભારપૂર્વકની ના છે. અને અહીંયા હસ્વઈ છે એટલે ભારપૂર્વકની ના નથી, ઓછો ભાર આપવામાં આવે છે. એક સામાન્ય વસ્તુ તમે યાદ રાખશો તો પણ તમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે બીજા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો મિત્રો, આવજો.